ક્રાઇમ જ્યોત ન્યૂઝ પ્રસ્તુત કરે અમદાવાદ પ્લેન ક્રેશની દર્દનાક ઘટના ફિરોઝ ઈરાનીની શોકસભર અંજલિ. નમસ્કાર, હું છું અનુપમા અને તમે જોઈ રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ, જ્યાં સત્યની ઠપકાર અને ન્યાયની ઝળહળ છે. આજના મુખ્ય સમાચાર છે. અમદાવાદ શહેર નજીક બનેલી વિમાન દુર્ઘટના, જેને લઈને સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ છે. આ ઘટનામાં ઘણા નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે અને આ દુઃખદ સમયે બોલિવૂડના વરિષ્ઠ અભિનેતા અને નિર્માતા શ્રી ફિરોઝ ઈરાનીએ વિશેષ શોક સંદેશો પાઠવ્યો છે, જે તેમણે ક્રાઇમ જ્યોત ન્યૂઝ માટે એક વિડિયો બાઇટ દ્વારા આપ્યો છે. તેઓએ કહ્યું, અમદાવાદમાં જે દુર્ઘટના બની તે હૃદયવિદારક છે. હું આપ સહુનો દુઃખ સાથે વહેંચું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે બધા શહીદ થયેલા લોકોના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ક્રાઇમ જ્યોત ન્યૂઝના માલિક તરીકે હું, તેજુભા જાડેજા, અને સમગ્ર ક્રાઇમ જ્યોત ન્યૂઝ પરિવાર તરફથી આ દુર્ઘટનામાં પીડિત દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. સાથે સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને પણ અમારા નમ્ર શોક સંદેશ પાઠવીએ છીએ. દુઃખની ઘડીમાં ભગવાન બધાને શાંતિ અને સંસ્થિત ચિંતન કરવાની શક્તિ આપે, એવી અમારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. સાંભળતા રહો, જોઈતા રહો ક્રાઇમ જ્યોત ન્યૂઝ સાથે, જ્યાં સત્ય ક્યારેય હુપાતું નથી. આ દુઃખદ ક્ષણમાં આપ સૌના સહયોગ માટે હૃદયપૂર્વક આભાર, પ્રિય દર્શકો. આ ઘટનાએ દરેક હૃદયને હચમચાવી દીધું છે અને એ સંજોગોમાં તમે અમારા સમાચારો સાથે જોડાયેલા રહ્યા, એ માટે અમે આપ સહુના ઋણી છીએ. તમે જોઈ રહ્યા હતા ક્રાઇમ જ્યોત ન્યૂઝ, જ્યાં સત્ય બોલે છે અને વ્યથા સુનાવાય મળે છે. અમે ફરીથી આપ સાથે મળીશું નવી વિગતો, વધુ સમાચાર અને વિશ્વસનીય માહિતી સાથે. ત્યાં સુધી દુઃખી પરિવારો માટે એક મિનિટ શાંતિથી યાદ કરો અને ભવિષ્ય માટે શક્તિ અને શાંતિની પ્રાર્થના કરો. ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો વિશ્વાસ અમારી સૌથી મોટી તાકાત છે. અંતમાં આપણે સહારે કહીએ, સતર્ક રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ માટે કહું તો આ દુર્ઘટના અનઇમેજિનેબલ હતી. કોઈ કલ્પના પણ ના કરી શકે. અત્યારે મારે એટલું જ કહેવું છે કે જે પેસેન્જર્સ આમાં ગુજરી ગયા, બધાની આત્માઓને ભગવાન શાંતિ આપે, પરમ શાંતિ, અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની સહન શક્તિ આપે. બસ એ જ મારી શ્રદ્ધાંજલિ છે. ઓમ શાંતિ.